હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આ તરફ સવારમાં હું અને અમારો ડાઘુ થઈ ગયા છીએ ભૂખડ। સો પેટનો ખાડો પૂરી લઈએ પહેલાં તો। અમારો પેટનો ખાડો પૂરીને હું અને ડાઘુ નીકળી ગયા હતા આ વરસતા વરસાદમાં। જવાનું હતું મારે એડવર્ટાઇઝમેન્ટ માટે અને મારા ડાઘુએ છે ને જીદ કરી હતી કે ત્રીજું માસી મારે આવવું છે કરીને ધરાર ભેગો આવ્યો છે। ચાલો જોઈએ શું થાય છે। ત્યાં પહોંચી તો ગયા। આ મહાશય અમારા છે ને ક્યાંય બેસતા ન હતા, ધરાર પકડીને બેસાડ્યો છે। ભાઈને લાગ્યું અમે કંઈક લેવા આવ્યા છે, એટલા માટે કહ્યું શું બતાવું મેડમ, ભૂલી ગયા તમે જ બોલાવ્યા છો એડવર્ટાઇઝમેન્ટ માટે। ત્યાંથી બધી ડિસ્કસ કરીને અમે લોકો નીકળી ગયા અને રસ્તામાં દેખાઈ ગયું ગાર્ડન। અમારા ડાઘુએ ચાલુ કર્યું હતું, હે ત્રીસુ માસી હિંચકા ખવડો, હે ત્રીસુ માસી આ બાજુ બોલ વાળો, મને બોલ લઈ દે। ચાલો કોઈ નહીં, હવે આ ભેગો આવ્યો જ છે તો લેવું તો પડશે। લઈ લે બેટા, તું બી અત્યારમાં કંઈક બોણી થઈ નથી સવારમાં તો આપણે જ કરાવી દઈએ। અમારું આ ડાઘુડું બહુ વધારે ચાલક નીકળ્યું। પહેલાં બોલ લેવડાવી લીધો અને પછી બાજુના ગાર્ડનમાં ત્રીસુ માસી અહીંયા લપસ્યા ખાવા લઈ જાય, ત્રીસુ માસી પહેલાં બોલ લેવડાવીને હવે બોલ આપી દીધો છે સાઈડમાં, તમે રાખો અને હું તો અહીંયા ભાઈ ઉપર ચડતા તો ચડાઈ ગયું અને હવે છે ને ફટતી હે। ત્યાંથી ભાઈએ લસરપટ્ટી છોડી દીધી ને આવી ગયા છે બીજા લપસ્યામાં અત્યારે, કેમ કે ત્યાં એમનું કામ નથી ને। તમે પણ આવા પાર્ટી વેર ફ્રોક સીવડાવવા માંગતા હોય યા તૈયાર લેવા માંગતા હોય તો આપેલા WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરો। જો તમે કાપડ લઈને આવો છો તો તમને સીવી દેવામાં આવશે અને તૈયાર લેવું હોય તો તૈયાર પણ તમને મળી જશે। ચાલો ત્યાંથી આપણે આવી ગયા હતા ઘર પર અને થોડું એડવર્ટાઇઝમેન્ટનું કામ બી ચાલુ કરી દીધું। જો તમે આવા તૈયાર સીવેલા ડ્રેસ પહેરતા હોય ને તો એમના માટે સીવડાવવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ઉપર આપેલા WhatsApp નંબર પર। સિલાઈ એકદમ વ્યાજબી ભાવે છે, મતલબ 100-150 અરાઉન્ડ। તમે એકવાર કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો। એડવર્ટાઇઝમેન્ટનું કામ પૂરું કરી મારા હાથમાં આવી ગઈ હતી આ સાડી મારી સિસ્ટરની, તો મને લાગ્યું ચલો આપણે બી પહેરીને મહારાણી બની જ જઈએ। એક વિડીયો શૂટ કરી લીધો, ત્યાં મને યાદ આવી ગયો બસ બી કર ત્રિષા। કુંવારા છોકરાઓ પણ વિડીયો જોઈ રહ્યા છે, વધારે ફિકર નથી કરવાના। અત્યારે વાગી ગયા છે 5, જસ્ટ જોકિંગ। મેં બી રેડી થઈને નીકળી ગઈ છું, થોડું બહારનું કામ છે ફટાફટથી એ પતાવીશું અને ત્યાર પછી મેં આવી ગઈ છું આ તરફ ધર્મેન્દ્ર રોડ પર। ધર્મેન્દ્ર રોડ પર તો આજે જાણે એક જ દિવસ બજાર ભરાવાની હોય એ રીતે અહીંયા માણસો ઉમટી પડ્યા છે। કોઈ નહીં, ચલો આ ભીડ તો રહેવાની છે, પરંતુ હું જે વસ્તુ લેવા આવી છું એ તો લઈશું। મને અહીંયા જોઈએ છે બેગ, બટ બેગવાળો ક્યાંય દેખાઈ નથી રહ્યો અને આ તરફ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો। અહીંયા પર્સવાળા મળી ગયા, બટ પર્સમાં કંઈ જામ્યું નહીં, એટલા માટે મેં તો ત્યાંથી સટકલી। સો ચાલો ફટાફટથી મેં ત્યાંથી નીકળી ગઈ છું અને જવાની છું અટલ સરોવર, કેમ કે ત્યાં લાગ્યો છે ફ્લાવર શો અને મને આ બજારમાંથી એક ચપ્પલ સારા લાગ્યા હતા તો મેં લઈ લીધા। તો ચલો લાગ્યું કે ફ્લાવર શોની અંદર એન્ટ્રી આ પહેરીને જ કરીશું। ચાલો ફ્લાવર શોના વખાણ તો બહુ સાંભળ્યા છે, જાતે જઈને જોઈએ ત્યારે ખબર પડશે કે ફ્લાવર શોની અંદર એકચ્યુઅલી છે શું, એ ક્યાં થાય। પહેલાં તો અહીંયા છે અટલ સરોવરની અંદર જવું હોય ને ફ્લાવર શો જોવા માટે તો ટિકિટ લેવી પડશે। આ તરફ મેં પણ લઈ લીધી હતી વાઉચરવાળી ટિકિટ, તો વાઉચરની જોડે મને સાચા પૈસા આપી દીધા અને કહી દીધું કે મેડમ આ ટિકિટ સાચવજો, અંદર પૈસાની જેમ વાપરવાના છે આ પૈસા। તો મેં તો લઈને અહીંયા એન્ટ્રી કરી જ દીધી છે। ચાલો જઈને જોઈએ કે અંદર એકચ્યુઅલીમાં છે શું। ચાલો અંદર એન્ટર તો થઈ જ ગયા છે। સૌથી પહેલાં અહીંયા તમને પક્ષીઓની સાથે આ પરી પણ દેખાઈ ગયા અને મને લાગ્યું હતું કે આ બધા ફ્લાવર શો કરતા હતા તો સાચો ફ્લાવર શો હશે, મતલબ કે સાચા ફૂલ હશે। અહીંયા પહોંચી તો ખબર પડી કે આ ફૂલ તો ડુપ્લિકેટ છે। અહીંયા વડની વડવાઈઓ દેખાઈ ગઈ, તો વડવાઈ જોઈ તો વડવાઈ સાચી છે, ઉપર જોયું તો ઝાડ જ નથી। સારું થયું પહેલાં ચેક કરી લીધું, નહીં તો મને તો વડવાઈ જોઈને હિંચકવાની જ ઈચ્છા થતી હોય છે। અને આ તરફ તમે રંગબેરંગી ફૂલો સાથે મોરને જોઈ શકો છો, અહીંયા રાખી દીધો છે, પણ ખોટા ફૂલ છે, રિયલ ફૂલ છે નહીં। મને તો એવું હતું કે રિયલ ફ્લાવર શો છે, બટ ભટકાઈ ગયા। અહીંયા પહોંચી તો આ કલગીવાળું છે કબૂતર દેખાઈ ગયું। મારા ઘરમાં તો બહુ બધા કબૂતર રોજ આવે છે, હું એને પકડીને ઉડાડું છું ને આ કબૂતર સાથે સેલ્ફી લઈશ, ચા વિના મને ચાલે નહીં। ત્યાંથી આગળ આવ્યા તો અહીંયા રેબિટ તમે જોઈ શકો છો। બિચારાને જોઈને દયા આવે છે કે આ લોકોને પૂરીને શા માટે રાખ્યા છે, બટ આપણાથી કાંઈ જ નહીં થાય, જસ્ટ જોઈને આગળ વધીએ। અહીંયા માછલીઓ નાની નાની કેટલી છે, એવું લાગે કે મારી પાસે એટલા બધા પૈસા હોત તો આ બધાને આઝાદ કરી દત, બટ અફસોસ। અને આમને એવું લાગે છે કે હાથ દીધો ને તો એવું થાય છે કે મને કંઈક ખાવાનું આપે છે।
ચલો જઈએ આગળ. અને ફ્લાવર શો કરતાં તો અહીંયા છે પ્રાણી શો અને પક્ષી શો, આવું બધું જોવા મળે છે. કેમ કે બહુ વધારે જળચર પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે. હા લાબુબુ, મારું ધ્યાન ત્યારે નહોતું પડ્યું, અત્યારે વિડીયોમાં પડ્યું છે. કોઈ નહીં, ચલો. અને આમની છત્રીઓ નીચે હાલીએ ને તો એવું લાગે છે કે પેલું ઓમ શાંતિ ઓમ વાળા પિક્ચરમાં આવી ગયા હોય. ચાલો, મને થયું કે અહીંયા પરી બનીને હું બી ફોટો પાડીશ, બટ ટ્રાફિક, કેમ કે ફૂલકાચડી જો છે અને અહીંયા પરી ખરેખર લાબુબુ અહીંયા આવી ગયું છે સામે, તમે જોઈ શકો છો. ગેટુ જોડે મારો તો વારો નહીં આવે ફોટો પાડવાનો. ચલો ચલતી પકડી આગળ, કેમ કે ડાન્સ શોની પણ ટિકિટ લીધી છે. જોઈએ ડાન્સ શોમાં શું છે આજે. એ પહેલાં તો આ બધા છે અહીંયા જોતા જોતા જઈએ. અને અહીંયા કાઠિયાવાડી આપણા દેખાઈ ગયા ને, તો મને થયું ચલો મેં બી સેલ્ફી લઈ જ લઉં છું. ફાઇનલી અહીંયા વારો તો આવી જ ગયો. અને આ મારા જેવી છોકરી મને પાછળ દેખાઈ ગઈ સ્ટાઇલિશ, તો મને લાગ્યું ચલો મેં બી ફોટો પાડી જ લઉં, કોઈક તો મારા જેવું જોવા મળ્યું. અને અહીંયાથી આગળ જઈએ ને તો એટલા બધા સ્ટોલ છે કે જે લોકોને ખરીદી કરવી હોય ને આસાનીથી કરી શકે છે. બટ મને તો અહીંયા એક ખાલી ગોગલ્સ લેવા હતા તો મેં ઊભી રહી ગઈ. બહુ બધા ટ્રાય કર્યા અને પછી લાસ્ટમાં લાગે છે ને સિંઘમ બાજુ. ચાલો ફટાફટથી સ્ટોલની બહાર નીકળશું, નહીં તો લાગે છે સવાર અહીંયા જ થઈ જશે. આપણે કંઈ ફૂલકાજળીનું જાગરણ છે નહીં, તો આપણે શું કામ ને અહીંયા સવાર સુધી આટા મારીએ. તો મેં તો ફટાફટથી અહીંથી ચલતી પકડી આગળ આવી ગયો હતો. આ પુસ્તકોનો સ્ટોલ હતો જ્યાં બધી બુક્સ મળી રહી છે. તો મને થયું ચાલ મેં બી જોઈ લઉં. બટ મેં તો છે ત્યાં બી ગઈ ને તો મને ધ સિક્રેટ દેખાઈ હતી, બટ ઓરિજિનલ ધ સિક્રેટ તો નથી, બટ આ હીરોવાળી છે. આમાં બી રોન્ડાવનની જ છે આ બુક. મેં જે રીડ કરું છું એ ધ સિક્રેટ છે ગુજરાતીમાં. એ બુક કોઈ લેવા માગતા હોય તો ઉપર મેં અહીંયા છે ટેગ કરેલી છે, ત્યાં તમે જાવું તો છે બટ ફટતી હે અમારી. ચાલો ઘોસ્ટ હાઉસમાં જવા જેટલી હિંમત આપણી તો અત્યારે રાત્રે તો નથી, એટલા માટે ત્યાંથી સટકલી અને આવી ગયા અહીંયા પેટ પૂજા કરવા માટે. કેમ કે સાચા પૈસાઓ પણ જોડે મળ્યા છે, તો અહીંયા આવીને મને બહુ ખીચું વધારે પસંદ છે, તો અહીંયાથી એ જ લઈ લીધું. ભાઈનો મેં વિડીયો શૂટ કરતી હતી તો કંઈક સ્ટાઇલમાં જ બનાવવા લાગી ગયા, તો મેં પણ સ્ટાઇલમાં લઈ લીધું. અને ચલો જઈને પેટ પૂજા કરીશું અને ત્યાર પછી કામ દૂજા કરીશું. સો ત્યાર પછી તો મેં લીધી છે ડાન્સ શોની ટિકિટ. સો ડાન્સ શોની અંદર કોઈ પબ્લિક ભેગી થઈ નથી. 8 વાગ્યાનો શો હતો, વાગવા આવી ગયા છે 9, તો અત્યારે શો ચાલુ ન થયો અને 9 વાગ્યાનું કહ્યું હતું. તો ફાઇનલી મેં ત્યાં અત્યારે એન્ટ્રી લઈ લીધી છે. અને ડાન્સ શોની અંદર તમે જોઈ શકો છો અમે ઇન મિન્નતીન, બાકી કોઈ છે નહીં. અહીંયા એ લોકો બીજાની રાહ જોવે છે, બટ કોઈ જ નથી આવતું. ડાન્સ શો સ્ટાર્ટ કરવાનો સમય થઈ ગયો છે. એમને જોઈને મને દયા આવે છે કે પેટ માટે લોકો શું શું નથી કરતા. આ તરફ તમે જોઈ શકો છો એમનો ડાન્સ ચાલુ થઈ ગયું છે બધું. ચલો પરફોર્મન્સ થોડું તમારી જોડે બી શેર કરી જ દઉં. મેં અહીંયા આવી છું, તમે તો અહીંયા આવ્યા નહીં હોય અને તમે તો આવો ડાન્સ જોયો નહીં હોય, તો ચાલો તમારી જોડે શેર કરી જ દઉં છું. વાહ બેનની શું ગજબ એનર્જી હતી, જોઈને તો આમ મજા આવી ગઈ, બીજું કંઈ નહીં. અને ચલો અહીંયા છે નેક્સ્ટ ડાન્સ આવી ગયો છે. ડાન્સ શો સ્ટાર્ટ થઈ ગયો છે, તો આ નેક્સ્ટ ડાન્સ આવી ગયો છે. પરીઓ આવી ગઈ છે સામે. ચલો થોડા વાર આપણે એમને બી નિહાળી લેશું. ખાસ કોઈ ઈચ્છા તો ન હતી, બટ ટિકિટ આપી જ છે તો થોડો ડાન્સ જોઈ લેશું અને પછી આપણે નીકળી જઈશું. અને તમારી જોડે પણ મેં થોડો ડાન્સ શેર કરી લઉં. બટ આ લોકોનું છે ટેલેન્ટ ગજબનું હતું યાર, શું ટેલેન્ટ છે એમનું. ચાલો તમારી જોડે થોડું શેર કરું છું. આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તમે નથી અહીંયા આવી શક્યા તો શું થયું, મેં તમારી જોડે વિડીયોમાં તો શેર કરી જ રહી છું. ચલો જોઈ લો, મફતમાં મળી રહ્યું છે. મેં તો ટિકિટ લીધી હતી. તો ચલો એ લોકોનું ટેલેન્ટ તો ગજબ હતું. આ તરફ ફરી પરીઓ અને પરા બધા આવી ગયા છે, તો ચલો થોડો ડાન્સ કરીએ. અને અમે ત્યાંથી નીકળી ગયા અને અહીંયા ફરી મને મળી ગયું છે લાબુબુ. લાબુબુ લાબુબુ લાબુબુ, આમને જોઈને ડરાવની ફિલિંગ આવે છે, જાણે રાક્ષસ જેવો દેખાય છે. આ થોડો ઠીકઠાક છે, ડરાવતો તો નથી. ચાલો એમની જોડે વિડીયો શૂટ કરી, એમની વેલ્યુ વધારી, મેં નીકળી ગઈ આગળ. અને અહીંયા ફરી મારું માથું દુખતું હતું, બટ વિડીયો સામે ચાલુ થઈ ગયો ને તો મેં એવી એક્ટિંગ કરું છું કે મેં હેર વ્યવસ્થિત કરી રહી છું. બટ કેમેરામેન કહે છે કે માથું દુખે છે. મેં તો નહીં, મારા હેર વ્યવસ્થિત કરું છું. કોઈ નહીં, ચલો ફ્લાવર શોમાં એન્જોય કરી મેં બી નીકળી ગઈ છું. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને